કે જેના નામનો અર્થ છે કલ્યાણ. પછી તમે જાણી જોઈને લ્યો તોય ભલે અને અજાણતાથી લઈ લ્યો તોય ભલે, તમારું કલ્યાણ થાય ને થાય. ભાવે ભજો કે કુભાવે ભજો, ભજે એનું કલ્યાણ થાય. માટે ઈશ્વરને ભજવા. અને હું હંમેશા કહેતો રહું છું, 3 અવસ્થામાં ભગવાનને ભજો: દુઃખમાં, સુખમાં અને અંતિમ સમયે. આ 3 અવસ્થામાં તમારે ભગવાનને ભજવા. આનાથી શું ફાયદો? દુઃખમાં ભગવાનને યાદ કરવાથી તમને ધીરજ મળશે, ધૈર્ય મળશે. એ તો થાય એવું કે જ્યારે દુઃખ આવે ને એટલે માણસ આમ થાકી જાય, અને થાકી ગયેલો માણસ પછી શું કરે ને એનો કોઈ ભરોસો નહીં. એટલે દુઃખમાં ભગવાનને ભજવા, જેથી કરી ધીરજ મળે, ધૈર્ય મળે, એટલે આપણાથી કોઈ અઘટિત પગલું ન ભરાઈ જાય. ભગવાનને ભજવા, દુઃખમાં પણ ઈશ્વરને યાદ કરો. ત્યારબાદ સુખમાં ભગવાનને યાદ કરો. સુખમાં ભગવાનને યાદ કરવાથી શું થશે? તો કહે છે, સુખમાં ભગવાનને યાદ કરવાથી તમારી સદબુદ્ધિ વધશે. કારણ કે નકર આપણા દુનિયામાં આ કળિયુગમાં તો એવું જ બને છે કે સુખ આવે, બરાબર સરસ મજાનો આમ એકદમ ક્લિયર રોડ આવે ને, તઈ જ આમ સ્ટીરિંગ અવળું મવડાઈ જાય, તઈ જ નીચે ઉતરી જાય. જિંદગી સુખમય જ્યારે જીવવાનો વારો આવે ત્યારે વિચારો આપણા બદલી ગયા હોય, જેથી કરીને આપણે દુઃખી થતા હોઈએ છીએ. એટલે સુખ આવે ત્યારે છકી ન જવું હોય તો ભગવાનને યાદ કરો, અને અંતિમ સમયે ભગવાનને યાદ કરો, જેથી કરી મોક્ષ મળી જાય, સદગતિ મળી જાય. તમે ભાવથી પણ ઈશ્વરને ભજતા રહો. 3 સમય ભગવાનની પ્રાર્થના કરો. અને આપણે પ્રહરમાં તો 4 પ્રહરની પૂજા લખી છે. રાત્રિના 4 પ્રહરની ભગવાન હરની પૂજાનું મહાત્મય છે. શિવરાત્રી હોય તો 4 પ્રહરની આપણે પૂજા કરતા હોય, 8 પ્રહરની પૂજા કરતા હોય. તમે જુઓ, હું તમને એક પ્રસંગ કહું, અને આ સત્ય ઘટના છે, શિવ પુરાણની કથા છે. કે માણસને ખબર નથી કે હું શિવની પૂજા કરું છું, માણસને ખબર નથી હું શિવરાત્રીનો ઉપવાસ કરું છું. અજાણતાથી પણ ભગવાન શિવની પૂજા થઈ ગઈ, અજાણતાથી પણ ભગવાન શિવની એક શિવરાત્રીના વ્રતનો એક માત્ર ઉપવાસ થઈ ગયો, તો પણ માણસને મુક્તિ મળી ગઈ, ભગવાનનું ધામ મળી ગયું. આ શિવ પુરાણની અંદર એક કથા બતાવી છે કે ગુરુદ્રુહ નામનો એક નિષાદ હતો, શિકારી હતો. એ પારધી છે, જંગલમાં રહે છે, અને જંગલની અંદર પોતાના પરિવાર સાથે રહે. અને એ પરિવારમાં મા બાપ, પત્ની, બાળકો બધા છે. જંગલમાં શિકાર કરી અને એ પશુઓને લાવી અને એના પરિવારનું ગુજરાન ચલાવે. એમાં એક વખતના સમય બન્યું એવું કે આખો દિવસ એક ઘરમાં કશું જમવાનું ન મળે. ઘરના વ્યક્તિઓ ખૂબ ભૂખ લાગવાને લઈ અને આકુળ વ્યાકુળ થયા, અને એમણે એમના પતિને, એની પત્ની એના પતિને કહે છે, પતિદેવ, આખો પરિવાર ભૂખ્યો છે અને બહુ ભૂખ લાગી છે, કંઈક ભોજન લઈ આવી આપો ને. અને આ દુનિયામાં સાહેબ, તમારા પેટની ભૂખ જે કરાવે ને એવું કોઈ ન કરાવે. પેટ માટે તો માણસ વેઠ પણ કરતો હોય છે. પેટ કરાવે વેઠ. ઘરમાં અનાજ નથી, કશું જમવાનું નથી. એની પત્ની પ્રાર્થના કરે છે, પતિદેવ, આખો પરિવાર ભૂખ્યો છે, બહુ ભૂખ લાગી છે, કંઈક લઈ આવી આપો ને. નિષાદના આમ દુઃખ થયું, મારો પરિવાર ભૂખ્યો છે. ઘરેથી નીકળે છે, જંગલમાં જાય છે. ઘરેથી નીકળીને જંગલમાં જાય, અને જંગલમાં જઈ અને પશુઓના શિકાર માટે આખું જંગલ ખૂંદી વળે, પણ એ દિવસે એમને એક પણ શિકાર માટે પશુ ન મળ્યું.
સાંજનો સમય થયો, સંધ્યા થવા લાગી એટલે માણસ આમ આમ દુખી થયો. મને આજ મારો પરિવાર ભૂખ્યો રહેશે, શું કરવું? ખૂબ દુખી થયો માણસ. ચાલતો 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 ભટકતો ભટકતો બરાબર એક સરોવર કિનારે આવે છે. સરોવરના કિનારે આવ્યો એટલે માણસને એમ થયું કે આ સરોવર છે તો આખો દિવસમાં કોઈ પક્ષી ભલે મને નથી મળ્યા, કોઈ પશુ મને નથી મળ્યા, પણ કોઈનું કોઈ પશુ આ જળ પીવા માટે જરૂર આવશે. એટલે એક પાત્રની અંદર થોડું જળ લીધું સરોવરમાંથી, અને એ સરોવરના કિનારે એક વૃક્ષ છે, અને એ વૃક્ષની ઉપર એ માણસ એ નિષાદ ચડે છે. અને બનવા સંજોગ બન્યું એવું કે એ વૃક્ષ પણ બિલ્વનું હતું સાહેબ, બિલીપત્રનું વૃક્ષ હતું. બિલ્વના વૃક્ષ પર એ માણસ ચડી ગયો, શિકારની રાહ જુએ છે. ચારે તરફ નજર કરી પણ ક્યાંય શિકાર મળે નહીં. અને એમાં બરાબર એક સંધ્યાના સમય બાદ થોડી વાર થઈ એટલે એક હરણી કુદાકા મારતી મારતી એ જળ પીવા માટે આવે છે. અને આવેલી પહેલી હરણીને જોઈ અને નિષાદ તો આનંદ વર્ષ બની ગયો. મને શિકાર મળી ગયો, મારો પરિવાર હમણાં જમી લેશે. અને એ જ સમય બરાબર એક બાણ સરસંધાન કરીને જ્યાં મારવા જાય છે, હાથમાંથી બાણ એ તીર કામઠું કાઢવું, હાથમાં બાણ લાવવું, ચડાવવું, એટલે એનું આખું શરીર થોડું ધ્રુજું. બનવા સંજોગ બન્યું એવું જે પાણીનું પાત્ર લઈને ગયો હતો ને એમાંથી થોડુંક પાણી અને ડાળીઓ હલવાને લઈ અને એકાદ બે બિલીપત્રના એ બિલ્વના એ પત્રો એની ડાળીઓમાંથી જુદા પડ્યા અને નીચે પડે છે. નીચે પડ્યા તો ત્યાં પણ બનવા સંજોગ એવું કે જે બિલીના વૃક્ષો પર એ નિષાદ ચડ્યો હતો એ જ બિલીના વૃક્ષની નીચે જે જગ્યાએ બેઠો હતો એની જ નીચે બરાબર એક શિવલિંગ હતી. ભગવાન શિવનું એક સ્વરૂપ છે. એ શિવલિંગ હતું એટલે ઉપર એના હાથમાંથી પડેલું જળ અને એના દ્વારા ડાળીમાંથી તૂટેલું એક બિલ્વપત્ર નીચે પડે છે અને ભગવાન શિવની લિંગ ઉપર પડે છે. અને એ સમય હતો પ્રથમ પ્રહર, રાત્રિનો પહેલો પ્રહર હતો. એને ખબર નથી કે આ પ્રહર હતો, એને ખબર નથી કે શિવરાત્રી છે. એ તો માત્ર એક બાણ સરસંધાન કરીને પેલી હરણીને મારવા માટે તૈયાર થયો છે. પેલા પ્રહરની પૂજા થઈ ગઈ આપોઆપ. પણ હરણી જ્યાં બરાબર નિષાદને જોવે છે એટલે નિષાદને આમ હરણીને વાચા ફૂટી નિષાદને કહે છે કે એ ભાઈ શું કરો છો તમે? નિષાદ કહે છે હું તને મારી નાખીશ. કેમ? તો કહે છે મારો પરિવાર ભૂખ્યો છે. હરણી ગભરાઈ ગઈ છે, આ મને મારી નાખશે, મારા બચ્ચાઓ એકલા છે, મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે. હરણી બે હાથ જોડી પ્રાર્થના કરે છે, ભાઈ તમે જો મને મારી નાખતા હોય અને મારા શરીર દ્વારા તમારા પરિવારના સભ્યોની જો ભૂખ શાંત થતી હોય તો આ મળેલો અવતાર બીજે ક્યાં આવો કાયમ આવે? હું તો ધન્ય બની કે કોઈકના પેટમાં લાગેલી આગને બુઝાવવા માટે મારું શરીર કામ આવે છે. પણ ભાઈ તમે મને મારી નાખજો એની ના નથી, પણ હું મારી ઘરે મારા છોકરાઓ એકલા છે ને એટલે મારી નાની બહેનના હાથમાં મારા છોકરાઓની જવાબદારી સોંપી અને પછી હું હમણાં આવતી રહીશ, મને એકવાર ઘરે જવા દો. પારધી ના પાડે છે, નહીં જવા દઉં તને, તું પાછી ન આવે, મને તારા વચનોમાં અહીંયા વિશ્વાસ નથી. અરે ભાઈ આ દુનિયાનું મહાનમાં મહાન પાપ હોય એ પાપની હું અધિકારી બનું જો ન આવું તો. બ્રાહ્મણ સંધ્યા ન કરે અને જે પાપી બને છે એ પાપની અધિકારી હું બનું જો હું પાછી ન આવું. આ શબ્દ મારો બ્રાહ્મણો માટે છે. બ્રાહ્મણ સંધ્યા ન કરે ને જે પાપ લાગે એ પાપની અધિકારી હરણી કહે છે હું બનું. બ્રાહ્મણનો ધર્મ છે સંધ્યા કરે. કારણ તમે પેન્ટ શર્ટમાં જતા હશો કે ગમે તેમ જતા હશો, પણ ગામના કોઈ વડીલને ખબર પડશે ને કે આ બ્રાહ્મણ છે તો ક્યારેક અનાયાસે પગે લાગી લેશે તો એને દેશો હું? એને દેવા માટે તમારે સંધ્યા કરવી પડે, તમારે પેલા ભેગું કરવું પડે, ભેગું કર્યું હોય તો દેવા થાય. એટલે બ્રાહ્મણોએ સંધ્યા કરવી, ભગવાનનું આરાધન કરવું. ભાઈ હું આપણે પ્રાર્થના કરું, હું આવી જઈશ.
મારા બાળકોને મારી બહેનના હાથમાં સોંપી દેવા દો. મારી બહેન મારી ઘરે આવીને બેઠી હશે, હું એને સોંપીને મારા બાળકોને આવી દઈશ, પછી તમે મને મારી નાખજો. નિષાદને જરા ભરોસો આવ્યો. હરણી ગઈ, બહુ મોડું થયું હતું એટલે હરણીની બહેન જે ઘરે આવી હતી એણે વિચાર કર્યો અમારી મોટી બેન ગઈ છે, હજી પાછી આવી નહીં. એટલે એ એને શોધવા માટે ઘરેથી નીકળી ગઈ. હરણી ઘરે ગઈ અને બરાબર જ્યાં સરોવર કિનારે આવે છે ત્યાં નિષાદ જોઈ ગયો એટલે એને તરત જ ફરી પાછું સરસંધાન કર્યું બાણ મારવા માટે. એને એમ કે પેલી હરણી આવી ગઈ. એ સમયે પણ શિવ મહાપુરાણના રચયિતા ભગવાન બોલ્યા છે કે શિવરાત્રિની રાત્રિનો બીજો પ્રહર હતો. ફરી પાછું એ જ થયું કે ફરી પાછું એને બાણ સરસંધાન કર્યું એટલે આખું શરીર હલે છે. એટલે પેલું જળનું જે પાત્ર છે એમાંથી જળના થોડા બિંદુઓ અને એક બિલીપત્ર ઉપરથી તૂટી અને ફરી પાછું નીચે પડ્યું ભગવાન શિવની એ મૂર્તિ ઉપર, એ લિંગ ઉપર. એટલે બીજા પ્રહરની શિવરાત્રિની પૂજા એ નિષાદ દ્વારા થઈ ગઈ. એને ખબર નથી. મારો કહેવાનો ભાવાર્થ છે કે માણસ જો ભાવથી ભજે તો કેટલું ફળ મળે, આ તો ખબર વગરનો ભજ કેટલું ફળ મળ્યું સાંભળજો. એને ખબર જ નથી કે હું પૂજા કરું છું. એક તો શિવરાત્રીનો ઉપવાસ થાય છે, આખો દિવસ કશું મળ્યું નહોતું, હજી કંઈ મળ્યું નથી, એટલે શિવરાત્રીનો ઉપવાસ પણ ચાલે છે અને સાથે સાથે 2 પ્રહરની પૂજા પણ થાય છે. 2 પ્રહરની પૂજા કરી. હરણી ગઈ અને હરણીની નાની બહેન આવી હતી, એને મારવા માટે જ્યાં સરસંધાન કર્યું બાણ, હરણીની નાની બહેને પણ એ જ પ્રાર્થના કરી, ભાઈ શું કરો છો? તો કહે છું તને મારી દઈશ, મારા ઘરના પરિવારના સભ્યો ભૂખ્યા છે, હું તને મારીને લઈ જઈશ એટલે મારા પરિવારના સભ્યોનું પેટ ભરાશે. આવેલી હરણી પણ એ જ વાક્યો કહે છે કે મારું જીવન ધન્ય થાય જો તમારા પરિવારની ભૂખ મળતી હોય તો. પણ એક કામ કરો, મારી મોટી બહેનના બાળકોને હું એમનેમ નોધારા મૂકીને આવી છું, મને એના પરિવારની હારે મિલન કરાવી દેવા દો, પછી પાછી હું આવી જાઉં ને ત્યારે મને મારી નાખજો. પારધીને ભરોસો ન બેઠો. એણે પણ કહ્યું કે તમે આ દુનિયામાં જે મહાનમાં મહાન કોઈ પાપ હોય ને તો એ પાપની અધિકારી હું બનું જો પાછી ન આવું તો. હું તમને વચન આપું છું આવીશું. ભરોસો આવ્યો એટલે પારધીએ ફરી પાછી જવા દીધી. કહે છે જોજે આવવાનું ભૂલાઈ ન જાય. નહીં ભાઈ હું હમણાં આવી. એ હરણીની નાની બહેન પણ ગઈ. બાળકો એકલા છે, નથી હરણીની નાની બહેન, એટલે બાળકોનો બાપ એ હરણ જે હતું એ હરણ એને શોધવા માટે નીકળે છે ને એ બરાબર ત્યાં આવ્યું. બરાબર સરોવર કિનારે જે આવે ફરી પાછો પેલો પારધી બાણ સરસંધાન કરીને મારવા જાય. એ જ પ્રસંગે બન્યું એવું કે વળી પાછું જળ અને એ બિલીપત્ર ઉપરથી નીચે પડે અને ભગવાન શિવની એ લિંગ ઉપર પડે. 3જા પ્રહરની પૂજા થઈ અને અંતે પેલું હરણ પણ એ જ પ્રાર્થના કરે છે, ભાઈ મને જવા દે, મારા બાળકો એકલા છે, મારી પત્ની જંગલમાં ગઈ છે, હજી આવી નથી, મારા બાળકોને મારી પત્નીના હાથમાં સોંપી દઉં ને પછી હું તારી પાસે આવીશ, મને મારી નાખ. બધા આવું કહે છે. થોડી વાર ભરોસો ન બેઠો પણ વળી પાછો એ પારધીને ભરોસો બેઠો એટલે હરણને પણ જવા દીધું. ઘરે આવે છે તો હરણ, એની પત્ની હરણી અને એ હરણીની નાની બહેન હરણી આ બધા ભેગા થઈ ગયા. હરણીની આંખમાં આંસુ છે. એની નાની બહેનને એમ કહે છે, બેન આ બાળકોને સાચવજો. હું એક નિષાદને એક વચન આપીને આવી છું એટલે મારે ત્યાં જવાનું છે. એ મને મારી એને લઈ જશે પણ મારા બાળકો નોધારા ન થઈ જાય એટલા માટે હું એની પાસે થોડી રજા લઈને અહીંયા આવી છું, એટલે મારા બાળકોને તું સાચવજે. હરણીની નાની બેન પણ એ જ કહે છે કે હું પણ એક નિષાદને વચન આપીને આવી છું, મારે જવાનું છે. હરણ પણ એ જ શબ્દો ઉદ્ગારે છે, મારે જવાનું છે. ત્રણેય જવા માટે તૈયાર થાય છે. બાળકો કહે છે તો અમે કોના ભરોસે રહીશું, અમે પણ તમારી સાથે આવીએ, ભલે અમને પણ એ નિષાદ મારી નાખે. એ સમયે ચારે ચાર એ હરણી નાની બહેન અને ના બાળકો ફરી પાછા સરોવર કિનારે આવે છે. આમ પશુ જોડીના માણસોને પાછા આવેલા જોઈ અને પેલો નિષાદ એકદમ આશ્ચર્યચકિત બન્યો કે આટલા સત્ય બોલનારા માણસો. આ પ્રસંગમાં થોડોક મર્મ છે સાહેબ. પશુઓ સત્ય બોલનારા હતા, કળિયુગનો માણસ થોડોક જિંદગીમાં ગમે તેવું પરિણામ આવે
ભલે આવે, એકમાત્ર સંકલ્પ કરજો, સત્યનો આશ્રય કોઈ દી ન છોડશો સાહેબ, સત્યને ન છોડશો. પણ આપણું થાય છે એવું, એક સત્યને છુપાવવા માટે આપણે એક અસત્ય ઊભું કરીએ ને તો પાછળ એવા 100 સત્યોને છુપાવવા માટે 100 અસત્યને ઊભા કરવા પડે છે. એના કરતાં સત્યને છુપાવવાના શા માટે પ્રયત્નો કરીએ? અને આમ પણ સત્ય કોઈનાથી છાનું ક્યારે છાનું રહેશે નહીં. એકના એક દિવસ તો એ છતું થવાનું જ. અને આ આકાશનો સૂર્ય કાંઈ છાબડે ઢાંકો ન રહે, એ તો બહાર આવે જ. સત્યનો આશ્રય કરજો, સત્યની આરાધના કરજો. એટલે સત્યની આરાધના કરજો, સત્યનું તમે આચરણ કરજો. એના દ્વારા તમને ઈશ્વરની પ્રાપ્તિ થશે, તમારું જીવન મંગલ બનશે. ચારે ચાર વ્યક્તિઓ એ ચારે ચાર હરણાઓને આવેલા જોઈ અને એ સમય વળી પાછો બાણ ત્યાં કાઢીને સરસંધાન કરીને મારવા જાય છે. અને એ જ સમયે બિલીપત્ર ને પુષ્પ એ જળ નીચે પડે અને ચોથા પ્રહરની પૂજા થાય. અને એ ચારે ચાર પ્રહરની પૂજા ઉપવાસ સહિત શિવરાત્રીની રાત્રિએ જ્યારે એના હાથથી થઈ, એટલે એને તો અજાણતાથી હતો, અને એ સમયે અજાણતાથી કરેલી એ શિવરાત્રીની 4 પ્રહરની પૂજાથી સ્વયં ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થયા. અને એ સમયે એ ભીલને ભગવાને એને પોતાના દર્શન આપ્યા છે. એ નિષાદને દર્શન આપ્યા, નિષાદને પાવન અને પવિત્ર બનાવ્યો. શિવ પુરાણ એમ કહે છે કે પાવન અને પવિત્ર બનાવ્યો એટલું નહીં, પણ નિષાદને ભીલોનો રાજા ગુહ બનાવ્યો. અને એ ગુહ કોણ હતો તો કહે છે જ્યારે ભગવાન રામ, લક્ષ્મણ અને માં જાનકી જ્યારે 14 વર્ષના વનવાસ માટે નીકળે છે, ત્યારે પેલી રાત્રિ ભગવાન શૃંગવેરપુરમાં રાત રોકાય છે. એ શૃંગવેરપુરનો રાજા એ ગુહ હતો, અને એ જન્મનો એ નિષાદ હતો. પણ શિવના 4 પ્રહરની પૂજા અજાણતાથી થઈ ગઈ તો બીજા જન્મનો એ પારધી મટીને રાજા બની ગયો. સાહેબ, કેટલા પાપો કર્યા, કેટલા પશુઓને માર્યા, છતાં પણ એ રાજા બન્યો. કારણ અજાણતાથી પણ મારા મહાદેવની પૂજા થઈ ગઈ. જે નિરાકાર છે સાહેબ, એને તમે એકમાત્ર બિલીપત્ર આપો, એકમાત્ર જળનો એક પાત્ર ભરીને એના ઉપર એના જળનો અભિષેક કરો, ભગવાન શિવ પ્રસન્ન. વિશેષ કઈ ન માંગે, પણ થાય છે એવું, એ આપણી પાસે કઈ માગતો નથી ને આપણે એની પાસે કઈ મૂકતા નથી. જો આપણે એની પૂજા કરવા ગયા હોય ને એક વ્યક્તિ મને એવું બતાવો કે તમે કઈ માગ્યા વગર ના આવ્યા હોય તો, એક વ્યક્તિ કોઈ પણ વસ્તુ જાય ભગવાન પાસે. અરે અહીંયા સોમનાથ આવવાની વાત તો બહુ દૂર રહી, પોતાના ઘરની અંદર મંદિરમાં દીવો કરે, 2 હાથ જોડે ને તોય માગી લે કે આ ધંધામાં હારો કંઈક આપજો, આજ 2 ગ્રાહક હારા મોકલજો, આગળના દિવસમાં બોણી નથી થઈ ને એનું કવર થઈ જાય, આટલું માગે. પણ ભગવાન એમ કહે છે, ભાઈ તું માગે અને હું તને આપ્યા કરું, એવું બધું મારામાં કઈ હમાયેલું છે નહીં. એમ 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 બધું ના આપી દઉં. તમે પેલા કોઈકને આપતા શીખો તો હું તમને આપતા થાવ, તો હું તમને આપું. ભગવાન એકવાર ભૂલ કર્યો, બીજી વાર નહીં. યાદ રાખજો, ભગવાન એક જ વખત ભૂલ કરે, એને ભૂલ થઈ ગઈ હોય, એને એમ થયું કે લાવને આને ધન દઉં, આ કદાચ ધન વધારે દેશ ને તો આ સમાજમાં બાંટશે, સમાજને આપશે ને સમાજનું હિત થાય. એટલે એવા ભાવથી ભગવાને એને આપ્યું હોય એટલે એ બધું પેક કરીને મૂકી દે ઉદય ખાય એવી જગ્યાએ. એ વાપરે નહીં અને કોઈને આપે નહીં. પછી ભગવાન બીજી વખત ન આપે, એક જ વખત આપે સાહેબ. જો પૈસા બીજી વખત ન આપતો હોય તો આ મનુષ્ય અવતારમાં કામ સારા ન કરીએ તો મનુષ્ય અવતાર બીજી વખત ક્યાંથી આવે સાહેબ? એટલે પુષ્ટિ સંપ્રદાય કહે, આવો જીવન માલાવો ફરી કદી. આવો જીવનમાં એકવાર મનુષ્ય અવતાર મળ્યો છે, બીજી વખત નહીં મળે. એકવાર તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે તો બીજી વખત નહીં થાય. માટે તમે સારા કામ કરતા જાઓ. વારે વારે માનવ દેહ કદી નહીં મળે. શું કામે? ફેરો લખરે 84 નો મારો ફળે અને વળી પાછો મને મોહન મળે. પણ મોહન કઈ રસ્તામાં કઈ આયલો જતો નથી કે હાવ, એ કોઈકના ઘરના ઓટલા ઉપર હાવ નવરો બેઠો નથી.
કે તમે ન્યા જઈને આંગળી પકડી લો. હાથ મારા ગામમાં મોહનભાઈ હોય બેઠા હોય તો એનો કોઈ મન વાંધો નથી. હું જે મોહનની વાત કરું છું એની વાત. આ કોઈ નામ હોય તો તમે કોઈ દુઃખ ન લગાડો. હું માત્ર એક સમજાવવા માટેની વાત કરું છું. અને હું તો પાઘડીની દુકાન લઈને બેઠો છું. જેને થાય એને પહેરવી, બાકી નકર મૂકી દેવી. બધાને પહેર લેવી ફરજિયાત નથી. આ જેના માથામાં થતી હોય એને પહેરવી. મનુષ્ય અવતાર મળ્યો છે તો ભગવાનની પૂજા કરીએ છીએ, મહાદેવના ગુણને ગાઈએ. પછી કોને ખબર આવો અવતાર પાછો મળે ન મળે. જેને પોતાના કંઠની નાગને ધારણ કર્યા છે, નાગણીના કુંડળ ધારણ કર્યા છે, ભગવાન એવા શિવને વંદન કરીએ. એ મહાદેવની પ્રાર્થના કરી. જેનો કોઈ રૂપ નથી, એ નકાર વાળા એ સ્વરૂપને વંદન કરો. એ શિવજીને હું પ્રાર્થના કરું. એટલે તો આપણે શિવ પંચાક્ષર સ્તોત્રમાં કહે છે. કેટલા સ્તોત્રો સાહેબ શિવજી માટે. તમે ખાલી આખી રાત શિવ સ્તોત્ર ગાવા બેહો ને તો રાત ટૂંકી પડે, એટલા તો સ્તોત્ર છે. કેટલું ગાવું એમ થાય. સમય પણ એમનો વ્યતીત થતો જાય, સમય વ્યતીત થતો જાય. એટલે આપણે ભગવાન પાસે જઈએ અને ભગવાન પાસેથી આપણે કોઈ દી ખાલી હાથ તો આવીએ નહીં, માગી જ લઈએ. એ ભગવાન મારો ધંધો હારો દેજો, આપણો ધંધો પૂરો થઈ જાય, મારા છોકરાને ધંધો હારો આપજો. ભગવાન અંદરથી બેઠા બેઠા કેલા તે તારા માટે માંગ્યું ત્યાં સુધી બરાબર છે, તારો છોકરો આવે છે ને તું આવે એના માટે માંગવા. હવે એને એનું માંગવા દે ને. પણ આપણને સંતોષ ન હોય સાહેબ. ભગવાન પાસે જઈ અને કોઈ દિવસ માગો નહીં સાહેબ. એક માત્ર મારું સૂત્ર યાદ રાખજો, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. તમે માત્ર પરમાત્માને પ્રેમ કરો, પરમાત્માથી ન ચાહો, પરમાત્માને ચાહો. પણ આ દુનિયા કળિયુગમાં થયું એવું સાહેબ કે પરમાત્માને ચાહવા વાળા ઓછા થઈ ગયા, પણ પરમાત્માથી ચાહવા વાળા વધી ગયા છે. ભગવાનથી મળે, ભગવાન મળે એની ઈચ્છા નથી, ભગવાનથી મળે એની ઈચ્છા છે. ઈશ્વરના નામનો રસ પીવો સાહેબ. હરી પાસે કશું ન માગો. અને માગવાનો અવસર આવે ને તો કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મએ જેવું માંગ્યું ને એવું માગજો. મોટર અને ગાડી બંગલા માગતા નહીં, કારણ કે એ બધું તો અહીંયા પડ્યું રહેશે, કાંઈ ભેગું નહીં આવે. એમાંનું કશું ભેગું નહીં આવે. એ બધું અહીંયા રહેવાનું છે. એક દાખલો મને બતાવો, કોઈના બાપુજી ગુજરી ગયા, એને ભેગી કરેલી સંપદા એના છોકરાએ થોડી ઘણી એની હારે પાછી આપી હોય તો જેટલું હોય ને એ કાઢી લે, કશું ભેગું ના આપે. એટલે કહેવું ગમે. સિકંદર, હું તમને એક પ્રસંગ કહ્યું સાથે. દુનિયાનો મોટો સમ્રાટ એવો સિકંદર કેટલી સંપદા ભેગી કરી, કેટલા ગામોને ઉજ્જડ બનાવ્યા, કેટલા લોકોને માર્યા, બધાનું ધન લઈ લીધું. અરે ધન લઈ લીધું ત્યાં સુધી નહીં. મુસ્લિમ સમાજમાં એક રિવાજ હોય છે કે જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે તો એના મોઢાની અંદર એક રૂપિયાનો એક સિક્કો મૂકે, પૈસો મૂકે. અને એ વખતની આ કથા છે. એક પૈસો ભેગો કરવા માટે સિકંદરે એક યોજના કરી કે 1 રૂપિયો 1 સિક્કો મને દઈ જાય, એક આનો મને કોઈ દઈ જાય તો એના બદલામાં હું એને ઊંટ આપું. એક આનો લેવા માટે એક સમૂહ ઊંટ આપતો. એટલે મુસ્લિમના નાના નાના છોકરાઓ એની માને જઈને કહે છે, માં મારે ઊંટ લેવો છે, પૈસા આપ. માં કહે છે પૈસા નથી. અરે ના માં, મારે ઊંટ લેવો છે, પૈસા આપ. એટલે માં એમ કહે કે તારે પૈસો જોતો હોય ને તો જા તારા પિતાની કબરે, તારા પિતાના મોઢામાં પૈસો હતો. એ કબરમાંથી પણ એના બાપના મોઢામાંથી સિક્કા કઢાવી અને સિકંદર એને ઊંટ આપતો, એક આનો ભેગો કરતો. પણ જ્યારે ભેગું કરી લીધું ને, જ્યારે અંતકાળ આવ્યો ત્યારે ખબર પડી, ઓહો, આ તો હું ખાલી હાથ આવ્યો તો અને ખાલી હાથ જવાનો છું. આ તો મેં બધું ભેગું કર્યું પણ શું થયું, મારી હારે તો કઈ નહીં આવે. એટલે એને સમાજને ઉપદેશ આપવા માટે એટલું જ કહ્યું કે સાંભળો,
જ્યારે મારું મૃત્યુ થાય અને જ્યારે મારો જનાજો નીકળે ને તો મારા બે હાથને ખુલ્લા લટકાવજો, જેથી કરીને આ દુનિયાના લોકોને ખબર પડે કે ભેગું કરેલું પણ સિકંદર અહીંનું અહીંયા મૂકતો ગયો છે, માટે સમાજ કંઈક વિચાર કરે. આપણું ભેગું કરેલું અહીંયા રહેશે, પણ આપણું ભેગું કરેલું ધન અહીંયા રહેશે. તમારું ભેગું કરેલું હરિનું નામ તો તમારી ભેગું જ આવશે. તમે જેટલું સત્કર્મ કર્યું છે, પુણ્ય કર્યું છે, એટલું તમારી સાથે આવશે. તમારી હાથે જેટલું સત્કર્મ કરતા જાવ ને, તો પછી દીકરા અને દીકરીઓ આપણી પાછળ સત્કર્મ ન કરે તો કઈ નહીં. એ પથારી પાથરે, એની પર સારું સફેદ ગોદડું આપે, ઓશકું આપે, એક ભાતાનો ડબરો આપે, એક ફાનસ આપે, લાકડી આપે, ગૌમુખી માળા, આ બધું આપે નહીં તો કઈ નહીં. કેટલો ભાવ હે દીકરા દીકરીઓને કે અમે અહીંયા દાન કરીને એટલે અમારા બાપુજીને ત્યાં ઉપર ગાડલું મળે, ગોદડું મળે, દાદાને લાકડી મળે, ગૌમુખી મળે, માળા મળે, અંજવાળું કરવા હાટું ફાનસ મળે. એલા ઉપર ગયા તઈ તને આ વિચાર આવ્યો, તે અહીંયા તેને ગોદડામાં હોવાડે, તઈ તે ગાડલામાં હોવાડ્યા હોત ને તારે તારા ગાડલા દાનમાં દેવાની જરૂર ન પડતી હોત. તમે અહીંયા છે ત્યારે સેવા કરતા નથી ને પછી તમે બધું કરો છો સમાજને દેખાડવા માટે. આ તો માટીનો ઉત્પન્ન થયેલો દેહ છે અને એ જ માટીમાં ફરી પાછો ભળી જવાનો છે, એમાં કોઈ સંશય નથી. ભેગું કરેલું કશું હારે નહીં આવે, એટલે કહેવું ગમે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. ભેગું કરેલું બધું જ અહીંયા પડ્યું રહેશે. અને હું હંમેશા માટે એક કથામાં એક દ્રષ્ટાંત આપતો રહું છું કે દીકરો જ્યારે બાપ માંદો પડે ને ત્યારે પોતાની મોંઘી કારમાં એને લઈ અને હોસ્પિટલ લઈ જાય છે, પણ હોસ્પિટલમાં જો બાપ મૃત્યુ પામે ને તો પછી એનો દીકરો એના બાપના શબને પોતાની ગાડીમાં નહીં લાવે, શબવાહિની બાંધી લ્યો. કારણ જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી બધાને સંબંધ છે. જીવ ગયો એટલે કોણ હું ને કોણ તું, બધું પૂરું થઈ જશે. એટલે તો ભોદલરામ બાપા લખે છે, પટેલ પરિવારનું ગૌરવ છે ફતેપુરમાં ભોદલરામ બાપા. સાવલિયા કુળનું એક દીપક છે સાહેબ. જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ, એ ઘરમાં ઘડી ન રાખે. જીવને શ્વાસ તણી સગાઈ, આપણને તો શ્વાસ હાલે છે ત્યાં સુધી આપણે કદાચ એનું શરીર સ્થૂળ બની ગયું હોય તોય ઘરમાં રાખીએ, અને કદાચ આ જીવ આ શરીર એકદમ હુષ્ટપૃષ્ટ હોય અને જીવ નીકળી જાય તોય આપણે એને બાળી દઈએ છીએ. કારણ જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે. ઘરમાં ઘડી કઈ ન રાખે. એટલે ભગવાન પાસે માગવા કરતા ભગવાનને માગો સાહેબ. કે જે દાદા ભીષ્મએ માગ્યું કુરુક્ષેત્રના મેદાનમાં. દ્રૌપદીને લઈ અને દાદા ભીષ્મ પાસે જ્યારે વરદાન લેવા ગયા એટલે એ સમયે ભગવાન દ્વારપાળના રૂપમાં હતા અને ભીષ્મએ આવીને જ્યાં પ્રભુને કહ્યું, પ્રભુ તમે મને છેતરો છે, મારી પૂજાનું આ ફળ. ભગવાન કહે છે, માગો પિતામહ, હું તમારી પૂજાથી પ્રસન્ન થયો છું, એટલે તમારે જે માગવું હોય તે માગી લો, હું તમને આપવા માટે તૈયાર છું. હવે તમે આ લોકો જેટલા બેઠા છો એમાં હું તમને એક પ્રશ્ન કરું, મને જવાબ આપજો. તમે આજે 2 લાખ રૂપિયાની લોટરી લીધી છે,
અને આવતીકાલ સવારમાં એ ખુલવાની છે. અને આજ સાંજે તમને ભગવાન મળે, હૃદય ઉપર હાથ રાખીને કહેજો, તમે ભગવાન એમ કંઈક માગી લે, તમે શું માગો? સાચું બોલજો. ભગવાન ઓલી લોટરી મારે લાગે. હવે તો કળયુગનો માણસ ધર્મેશભાઈ શીખી ગયો છે, તો લોટરી લઈ આવે, એની કલર ઝેરોક્સ કરે ને એ પાછો મંદિરમાં મૂકતો આવે. પ્રભુ આ ખુલે તે નંબર જરાક યાદ રાખજો. એટલે તારી લોટરી 2 લાખ આવી, મારે ધ્યાન રાખવાનું. ભગવાન બહુ સ્પષ્ટ વાત કહે છે, તું કઈ મને એમ તું લોભામણી સ્કીમો દઈ જા, એમ હું તને કઈ બધું આપી દઉં એવું હાવ છે નહીં. તારી ભેંક ખોવાઈ જાય 50,000 ની, તું મને 1500 નો ડબ્બો તેલ આપી દા, તો મારે 48,500 ની ખોટ. એટલું બધું ગણિત ભગવાનનું કાચું નથી, બહુ પાકું છે. ભેગું કરેલું બધું જતું રહેશે. એટલે આ દુનિયામાં જો કામ ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, તો બધા કામો પડતા મૂકી એક સંસ્કૃતમાં નીતિ શતકમાં એક સુભાષિત લખ્યું છે, શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે. શતમ વિહાય ભોક્તવ્યમ, સત એટલે 100 કામ પડતા મૂકીને પેલા ખાઈ લેવું. હા, 100 કામ પડતા મૂકીને પેલા જમી લેવું. બીજી વાત, 1000 કામ પડતા મૂકીને નાઈ લેવું. સહસ્ત્રમ સ્નાનમાચરે. 1000 કામ પડતા મૂકી અને સ્નાન કરવું. ત્યારબાદ લક્ષમ વિહાય દાતવ્યમ. લક્ષ એટલે 1,00,000. લાખ કામ પડતા મૂકી અને દાન દેવું. કોઈક આપણા આંગણે ભિક્ષુક આવ્યો હોય ને, તો તમારા હાથમાં ગમે તે કામ હોય એને છોડી અને દાન દેજો. કારણ ક્યારેક ભિક્ષુકના રૂપમાં પણ મારો હરિ આવીને વયો જશે, ખબર નહીં રહે. બલિરાજાની કથા છે, ભગવાન વામન બનીને આવ્યા હતા, બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા, તો ઈશ્વર એને ઓળખવું બહુ મુશ્કેલ છે. એટલે જ તો કબીર કહે છે, સંતો મહાપુરુષો, સબસે મિલકર રહિયો સાઈ, કો ન જાને કિસ રૂપ में નારાયણ મિલ જાય. તમે બધાને સાથે હળી મળીને રહેજો. ક્યારેક ભાઈના રૂપમાં આવશે, ક્યારેક બાપના રૂપમાં આવશે, ક્યારેક એ મિત્રના રૂપમાં આવશે, તો ક્યારેક દુશ્મનના રૂપમાં આવશે. ઓળખવાનું આપણે છે, એટલે માટે હળી મળીને રહેવું. લક્ષમ વિહાય દાતવ્યમ. તમારા આંગણે આવેલો ભિક્ષુક પાછો ન જોવો જોઈએ, કંઈક નું કંઈક એને આપજો. અને છેલ્લે કહ્યું, કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે. કરોડો કામ પડતા મૂકી અને પેલા હરિને ભજી લેવો સાહેબ. કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે. 100 કામ પડતા મૂકી જમી લેવું, 1000 કામ પડતા મૂકી નાઈ લેવું, 1,00,000 કામ પડતા મૂકીને દાન દઈ દેવું. પણ આ બધાથી જો કોઈ ઉચ્ચ સ્તરમાં હોય, તો કરોડો કામ પડતા મૂકી અને પેલા મારા સોમેશ્વર મહાદેવ ભગવાન સોમનાથને યાદ કરી લેવો સાહેબ. સવાર અને સાંજ જો ભગવાનને યાદ કરો ને, તો તમારા જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થાય. એટલે તો કહ્યું, ત્રિજન્મ પાપ સંહારમ. 3 પાનનું બીલીપત્ર તમે અર્પણ કરો, તમારા 3 જન્મના પાપ હરી નાખે સાહેબ. એક બિલ્વ શિવાર, એક માત્ર એને ચડાવો સાહેબ. બીલીપત્ર ચડાવો, પુષ્પ ચડાવો, લોટા જળ ધારાવો. એટલા માટે ઈશ્વર પાસે ન માગો, નકરું ભેગું ન કરો, કોઈકને આપતા પણ શીખો. અને તમે ભગવાન પાસે માગ્યા જ કરશો, તો એમ કઈ તમને એ આપી નહીં દે. તમે લોભામણી સ્કીમોમાં તમે લોભાશો, ડબલ કરવા હાટું તમે તરત એમાં લોભાઈ જશો. ભગવાન નહીં લોભાય. અને આપણે લોભે આપીએ ને ભગવાનને, તમે જુઓ, એટલે ભગવાન પછી એવું કેવું, એક જણો ભગવાનના મંદિરમાં ગયો 2 લાખની લોટરી લઈને, હારે એક પ્રસાદનો પડ્યો, એક શ્રીફળ, એક અગરબત્તીનું પેકેટ અને 2-5 ફૂલ લેતો ગયો, અને પછી ભગવાનને અર્પણ કર્યા. એટલે એને ભગવાનની પાસે માંગ્યું, પ્રભુ મને 2 લાખની લોટરી મળે. ભગવાન અંદરથી જવાબ આપ્યો. આ માણસે શું કહ્યું? 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે,
મને મનાવવા માનતા માને. આજ ફૂલ લઈ મંદિરે આવે મને બનાવવા માનતાયું માને. એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. મારો પદ એની પેલી પંક્તિ કે ગાંડો ગાંડો નથી ને ઘેલો ઘેલો નથી, પણ બીજી પંક્તિ બહુ સરસ છે, તમારે બધાને વિચારવા જોઈએ. શું કામે? કોઈનો છેતરો છેતરાય એવો ભોળો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતર્યો છેતરાય એવો ભોળો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એમ કોઈનાથી છેતરાઈ જાય એવો હાવ ભોળો જ નથી. તમે 2 ફૂલ લઈ જાઓ અને 2 લાખ માંગ્યા હોય અને તમને 2 લાખ ની ઈ લોટરી લગાડી દે, એ વાતમાં માલ નહીં. એટલા માટે કહું સાહેબ, ભગવાન કો ચાહો ભગવાન સે કુછ ન ચાહો. અજાણતાથી ભગવાનનું નામ લેવાઈ જાય તો પણ ભગવાનના નામનો મહિમા તમારો બેડો પાર કરી દે. જંગલમાં એક શિકારી જતો હતો, એના સૈન્યની સાથે હતો, અને એમાં બરાબર એક હરણું દોડતું ગયું, એટલે એને એની ભાષામાં કીધું, અહર પ્રહર સહર, જાવ આને પકડો મારો. અહર પ્રહર અને સંહર. પણ એના સૈનિકોને પકડવા ગયા, અને બન્યું એવું બરાબર કે આ માણસ ચાલતો જતો હતો અને એના પગની અંદર સર્પ આવ્યો, અને સર્પની ઉપર પગ દેવાયો એટલે સર્પે ડંખ દીધો અને એ માણસ મૃત્યુ થયો. જ્યારે યમના દૂતો એને લેવા આવ્યા ને, ત્યાર પહેલા તો ભગવાન શિવના લોકના એના ભગવાન શિવના અનુયાયીઓ આવ્યા, શિવના એ પાર્ષદો આવી અને યમના દૂતોને ભગાડ્યા છે. યમના દૂતો કહે છે કે આને કોઈ દી ભગવાનનું નામ લીધું નથી, અને છતાં તમે કેમ આવ્યા? તો કહે છે હમણાં એ બોલ્યો 3 વખત અહર પ્રહર અને સંહર. આ ત્રણેય નામની પાછળ હર હર હતું, એટલે હર હર નો અવાજ થયો ને, એ અવાજ પહોંચ્યો શિવલોકમાં, અને ભગવાન શિવે પોતાના પાર્ષદો મોકલ્યા છે. આ પાર્ષદોને મોકલ્યા છે. મારો કહેવાનો ભાવાર્થ છે, આપણને ખબર ન હોય એમ જો દાન થઈ જાય ને તો એનું પણ આપણને પુણ્ય મળે. આપણને ખબર ન હોય એમ જો આપણાથી પાપ થઈ જાય તો એનું ફળ મળે. એટલે ભગવાનની તમે પૂજા કરજો સાહેબ, ઈશ્વરના નામનું મહાત્મ્ય ગાજો. એક એક મંત્રો, એક એક શ્લોક, એક એક ગાન કરો ને તો કેટલી આનંદની અનુભૂતિ થાય. એક માત્ર શ્લોક ગાઓ તમે, કેટલો મહામંત્ર છે. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યુર્મોક્ષયમામૃતા. તમારા અનેક જન્મના મૃત્યુના મોઢામાંથી તમને ઉગાડી લે એવો મહામંત્ર ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યુર્મોક્ષયમામૃતા. કેટલા આ ભગવાન શિવના કેટલા સ્તોત્રો બતાવ્યા, અને એમાંનું એક પંચાક્ષર સ્તોત્ર એટલે એક શ્લોક માત્ર ગાવું ગમે છે, કારણ કે જેનું આખું શરીર ચંદનથી ભસ્મથી લેપાયેલું છે, જેના મસ્તકમાં એક કેતકીનું પુષ્પ શોભે, એ ભગવાન મહાદેવ. એની પ્રાર્થના કરતા મહાપુરુષો લખે, મંદાકિની સલીલ ચંદનચર ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પસુપૂજિતાય તસ્મે મકારાય નમઃ શિવાય. ગંગાજળ યુક્ત ચંદનથી પૂજાયેલા નંદીશ્વર આદિ ગણનાયકોના મોટા ઈશ્વર કલ્પવૃક્ષના પુષ્પો
અન્ય બહુ પુષ્પ વડે હું તમારી પૂજા કરું, અને હે ભગવાન શિવ, હું હે મકાર રૂપ હું તમને વંદન કરું. તસ્મે મકારાય નમઃ શિવાય. પંચાક્ષર સૂત્રનો મંત્ર છે. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. આ 5 શબ્દોનો એ મંત્ર બતાવે, એ પંચાક્ષર સ્તોત્ર બતાવ્યું કેટલું ભાવ્ય છે. અજાણતાથી ભગવાનના નામ લેવાય જાય. હું તમને એનો એક વાસ્તવિક દાખલો દઉં. ભગવાન શિવનું નામ અજાણતાથી લેવાઈ ગયું, છતાં પણ ભગવાન શિવ પ્રસન્ન થયા એની કથા છે. પ્રાચીન કાળની આ કથા, અને સૌમિની નામની એક કન્યા છે ને, એ બ્રાહ્મણ કન્યા છે. દ્વિજ જ્ઞાતિમાં જન્મ મળ્યો છે, અને હું તો આનંદ અનુભવું સાહેબ. મનુષ્ય અવતાર મળે એ તો બહુ દુર્લભ છે, પણ 4 વર્ણો બતાવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. અને એમાંય જો બ્રાહ્મણ કુળમાં જન્મ મળે ને, તો ભગવાને આપણા ઉપર તો અનંત કોટી વખત આપણા પર કૃપા કરી હોય. ત્યારે બ્રાહ્મણ કુળમાં, પરિવારમાં આપણને જન્મ મળતો હોય છે. આપણને બ્રાહ્મણનો અવતાર મળે. સૌમિની નામની કન્યા છે ને, એ કન્યા બ્રાહ્મણ કન્યા છે. એ બ્રાહ્મણ કન્યાના લગ્ન થાય. બનવા સંજોગ બન્યું એવું કે બરાબર એ બ્રાહ્મણ કન્યા નાની ઉંમરમાં વિધવા બને છે. એ બ્રાહ્મણ કન્યા વિધવા બની, નાની ઉંમરમાં પતિ મરી ગયો, એટલે પછી એ સ્ત્રી વ્યભિચારિણી બને છે. જંગલમાં ફરતા ફરતા જંગલમાં ભટકવા લાગી છે. વ્યભિચારનો એને આશ્રય કર્યો, વ્યભિચારને એને અપનાવ્યો. એટલે વ્યભિચારને લઈ અને એને એના પરિવારના લોકોએ, જ્ઞાતિના લોકોએ એને કાઢી મૂકી છે. જંગલમાં ભટકે છે. ભટકતા ભટકતા એમણે શૂદ્રની હારે લગ્ન કર્યા. પાછા સાંભળજો, આ કથા કોઈ કાલ્પનિક નથી, આ કથા વાસ્તવિક ઘટના બની છે. કે ભગવાન શિવનો કેટલો મહિમા છે, એટલે તો આખો મહિનો આપી દીધો એને આપણને. શૂદ્રની સાથેના લગ્ન થયા છે. અને શૂદ્ર હતો એટલે થોડા લોહીના ગુણો પ્રમાણે એ શૂદ્ર માંસ ખાય, મદિરા પીવે. આ બ્રાહ્મણ પત્ની હતી, શૂદ્રની સાથે રહી એટલે એને પણ સંગ થયો, અને સંગ થાય એટલે પછી એના દોષ લાગે. એક વખતના સમયે રાત્રિનો સમય છે, અને આ સૌમિની નામની એ કન્યાને રાત્રે માંસ ખાવાની બહુ ઈચ્છા થઈ. હવે અંધારું છે, અંધારામાં એ વાડામાં ગઈ. વાડામાં જઈ અને એને બકરાને કાપીને એને માંસ ખાવું હતું. પણ અંધારું હતું એટલે ખબર નહીં. અંધારામાં એક પશુ હાથમાં આવ્યો એટલે એને કે બકરો છે, એટલે એમને સીધું એને કાપ્યું. અને એ સમયે બકરું જાણીને જેને કાપ્યું હતું ને, એ બકરું નતું, એ ગાયનું વાછરડું હતું. ગાયનું વાછરડું હતું. પણ જે ગાયના વાછરડું હતું એ ખબર પડી એટલે એ સૌમિની નામની કન્યાના મોઢામાંથી 3 વખત શબ્દ નીકળી ગયો: શિવ શિવ શિવ. એને અંદરથી ધિક્કાર થયો, દુઃખ લાગ્યું. સહજ છે સાહેબ, બ્રાહ્મણ હોય એટલે શિવનું નામ તો મોઢામાં જ હોય. 3 વખત શિવ નામનો ઉદ્ગાર થયો. છતાં પણ એમણે માંસ ખાવાની બહુ ઈચ્છા હતી, એટલે એને વાછડાનું માંસ ખાધું. વાછડાનું માંસ ખાઈ અને જીવન પસાર થયું. અને અંત સમય આવ્યો, મૃત્યુ પામી. અને મૃત્યુ પામ્યા પછી આ જન્મમાં વાછડાને માર્યું, વાછડાનું માંસ ખાધું. બીજા જન્મની અંદર એ ચાંડાળી બની છે. ચાંડાળને ત્યાં જન્મ થયો. સમય વ્યતીત થયો, હજી તો
દીકરીના વેશમાં છે, એટલે નાની હતી ત્યાં જ એના મા બાપ મૃત્યુને પામ્યા છે. અને મા બાપ મૃત્યુ પામે નાનપણની અવસ્થામાં, એટલે દુઃખનો દરિયો જ આવ્યો સમજો. આ દુનિયામાં જેટલું ભાગ્ય લખાયું હોય એટલું જ ભોગવવાનું, એમાં કોઈ સંશય નથી. કારણ કે દુનિયાનો સામાન્ય મનુષ્ય મૃત્યુ પામે એની સામે તો કોઈ વાત નથી, પણ આ દુનિયા ઉપર જ્યારે ઈશ્વર સ્વયં પોતે બ્રહ્મ બનીને આવ્યા, બ્રહ્મ જ્યારે મનુષ્ય અવતાર લઈને આવે છે, ત્યારે બ્રહ્મ પણ સદામ ગમનની લીલા કરે છે. તો આપણે તો મનુષ્ય છીએ, આ તો સંસારમાં આવ્યા છીએ, એટલે તારું મારું એવી ભાવનામાં રહી અને એવા ફસાઈ ગયા છીએ ને, અને જે મૂળ તત્વ પકડવાનું હતું એને ભૂલી ગયા. આ તો એક સંસાર, એક સપનું છે. એટલે ગુરુ નાનક પણ કહે છે, રામ ગયા રાવણ ગયા જાકો બહુત પરિવાર, રામ ગયા રાવણ ગયા જાકો બહુત પરિવાર, કહે ગુરુ નાનક સપના હૈ સંસાર. આ તો એક સપનું છે સંસાર. ક્યારે સપનું તૂટી જશે એનો કોઈ ભરોસો નથી. નાનપણમાં એની માં અને બાપ બે મૃત્યુ પામ્યા છે. ખૂબ પરિસ્થિતિ વિકટ થઈ. એક વખતના સમય એવો સમય આવ્યો કે આ કન્યાને ભૂખ લાગી છે, પણ ઘરમાં ભોજન નથી. ઘરમાં ભોજન નથી એટલે ભિક્ષાવૃત્તિ માટે, એ એક ભોજનની માંગણી માટે, ભોજન મળી જાય તો મારી ભૂખ શાંત થાય એટલે નીકળી પડે છે. અને ફરતા 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 ગોકર્ણ ક્ષેત્રમાં, જ્યાં મહાબલ લિંગનું બહુ મહાત્મય છે, ભગવાન શિવની મહાબલ નામની લિંગ ત્યાં બિરાજમાન છે ગોકર્ણ ક્ષેત્રમાં. અને એ ગોકર્ણ ક્ષેત્રમાં મહાબલ જ્યાં લિંગ છે, જે પ્રસિદ્ધ છે, એ ક્ષેત્રમાં ફરતી ફરતી આવે છે. ત્યાં આગળ આવીને ભિક્ષાવૃત્તિ કરે છે. પણ ચાંડાળીના પરિવારની હતી, એનો પહેરવેશ, એનો વ્યવહાર, આ બધું જોઈ અને ત્યાંના લોકોએ એને ધિક્કારી છે. કોઈ કશું ના આપ્યું. ખૂબ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી, કોઈએ કઈ આપ્યું નહીં. એમાં એક માણસ હતો, એને બીલીપત્રના માંજર આપ્યા છે. એને માંજર એના હાથમાં આપ્યા છે. એ બીલીના માંજર લઈ અને એ સ્ત્રી બેઠી છે. થોડી વાર વિચાર થયો, એમ થયું આ થોડા કઈ ખાવાના હશે, આનાથી મારી થોડી ભૂખ મટશે. એટલે એને શું કર્યું, એ બીલીના જે માંજર હતા એ માંજરનો ઘા કર્યો, અને ત્યાં જે મહાબલ નામનું જે લિંગ છે, એ લિંગ ઉપર એ બીલીના માંજર પડ્યા છે. એને ભગવાન ઉપર ચડાવ્યા નથી, નથી ખાવા એટલે ઘા કર્યા છે. ન ખાવાના ઈરાદે જ્યારે એને ઘા કર્યા, એ મહાબલ લિંગ ઉપર, એ શિવના લિંગ ઉપર જ્યારે બીલીપત્રના માંજરનો ઘા કર્યો, મહાપુરુષો એમ કહે છે કે એ દિવસે બરાબર શિવરાત્રી હતી. એક તો આખો દિવસ ભૂખી તરસી રહી, અને સંધ્યાના કાળ પછી એમના હાથમાં બીલીના માંજર આવ્યા, એ પણ એને ઘા કરીને શિવજીના એ લિંગ ઉપર નાખી દીધા. એટલે શિવના લિંગ ઉપર આખા દિવસના ઉપવાસ કર્યા બાદ શિવના લિંગ ઉપર બીલીના માંજર નાખ્યા. કોઈ ઉપર ભગવાન પ્રસન્ન થયા ન થયા એની વાત નથી બતાવી, પણ આ મહાપુરુષે કહ્યું કે જે આ ચાંડાળી સ્ત્રી છે, એને બીલીના માંજર ઘા કર્યા છતાં પણ ભગવાન શિવ એની સામે પ્રત્યક્ષ આવી અને એ ચાંડાળી સ્ત્રીને ભગવાન શિવે દર્શન આપ્યા છે. સામે પ્રત્યક્ષ આવીને ઉભા રહ્યા છે. અને એટલું જ નહીં, એની ક્ષુધાને શાંત કરી અને અંતે એના નામનો મહિમા એના મુખમાં મૂકી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો મહિમા ગાતા ગાતા એ ચાંડાળી સ્ત્રીને પણ ભગવાને પોતાના કૈલાસના ધામની અધિપતિ બનાવી. એ કૈલાસનો એને મોક્ષ આપ્યો છે, મુક્તિ દ્વાર આપ્યો છે. તો કહેવાનો ભાવાર્થ છે, માણસ ભાવથી ભજે, ઉભાવથી ભજે તોય ભગવાન મળી જાય. તો આપણે ભાવથી ભગવાન મહાદેવના સાનિધ્યમાં આવી અને જો મહાદેવના ગુણવાદ ગાઈએ તો કેમ ભગવાન ન મળે? અને તમે એમ માનો છો ભગવાન ચાર હાથે આવે? મારી એક વાત યાદ રાખજો, ભગવાન કોઈ દિવસ ચાર હાથે આવશે નહીં, અને ચાર હાથે આવશે તમે કોઈ દિવસ સ્વીકારશો નહીં. ચાર હાથે આવશે તમે કોઈ દિવસ નહીં સ્વીકારો. હું તો એમ કહું છું, ભગવાન ચાર હાથ વાળો નથી દેખાતો તો એવું ન માનશો ભગવાન નથી મળ્યા. મેં હમણાં કહ્યું, કોઈના કોઈ રૂપે આવીને ભગવાન જશે. જિંદગીમાં તમે જ્યારે દુઃખી થાવ, જ્યારે તમારા પરિવારમાં તમારી ઉપર જિંદગીમાં દુઃખ આવે, અને એ દુઃખમાં તમને સહાય કરવા માટે કોઈ પણ પરિવારનો કે કોઈ પણ આ સમાજનો વ્યક્તિ આવે ને, તો સમજો આપણા માટે ભગવાન છે સાહેબ.
જરૂર નથી ભગવાન 4 હાથ વાળો બનીને આવે, ભગવાન 2 હાથ વાળો પણ બનીને આવે, પણ તમારે એનો સ્વીકાર કરવો પડે. ઈશ્વર તમારી પાસે આવવા તૈયાર છે, પણ તમે જ્યારે એનામાં ઓતપ્રોત થાવ ત્યારે, જ્યારે તમારા અંતરની અંદર એક દીવડો પ્રગટે ત્યારે તમને થાય. એટલે મને કહેવું ગમે, રંગ મને રામ નામનો રંગ મને રામ નામનો લાગ્યો રે, એ ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે. જેને ભગવાનના નામનો રંગ લાગે ને એને ભગવાન મળે, જેને ભગવાનના નામનો રસ પીવે એને ભગવાન મળે. શ્રીમદ ભાગવતનો બીજો શ્લોક એમ કહે છે, પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. જે ભાવુક બનીને રસ પીવે ને એને ભગવાન મળે. એમને ભગવાન ન મળે. એ શિવ નામનો મહિમા સાહેબ. કોઈ ભાવે ભજે, કોઈ ભાવે ભજે, તોય ભગવાન એને પ્રેમથી ભજે સાહેબ. ઈશ્વર એને સૌ કોઈને નિભાવે છે. એટલે મળેલો મનુષ્ય અવતારમાં આપણી બુદ્ધિ ભગવાનમય બને. ભગવાન પાસે મૂળ વાત કહેતો હતો કે ભગવાન પાસે માગવાનો વારો આવે તો દાદા ભીષ્મએ જે માગ્યું એ તમે ભગવાન પાસે માગજો. એટલે મારું સ્તોત્ર એમ કહે, મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નૈનો ની સામે પ્રભુ. મારો અંતે સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનો ની સામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. ભગવાનની સેવા કરજો પણ એમાં કોઈ મેવાનો ભાવ ન રાખશો. ભગવાનની ભક્તિ કરજો પણ મુક્તિની આશા ન રાખશો. ભગવાનની જો પૂજા કરવી હોય તો નિષ્કામ પૂજા કરવી, કે જેમાં મુક્તિની પણ આશા ન હોય. ભગવાનની પૂજા તમે નિષ્કામ કરજો. કશું માગવા માટે ભગવાનને ન ભજો, કંઈક આપવા માટે ભગવાનને ભજો. પણ આપણો એક સમય છે જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાન યાદ આવે. સુખમાં તો એના રસ્તે ને આપણે આપણા રસ્તે. એવો ભગવાન પાસે પાગલ થઈને જાય, હે ભગવાન આટલું દુઃખ આવ્યું, તમે મને આમાંથી બહાર કાઢો, તમે મને આમાંથી બહાર કાઢો. ભગવાન પાસે જઈ અને દુઃખ આવ્યું છે એવું બોલવું નહીં. પણ એકમાત્ર સૂત્રને યાદ રાખજો, ભગવાનને ના કહે કે સમસ્યા વિકટ છે, ભગવાનને
ના કહે કે સમસ્યા વિકટ છે, સમસ્યાને કહી દે ભગવાન મારી નિકટ છે. સમસ્યા શું વિષાદ છે સાહેબ? ભગવાનને ના કહે કે સમસ્યા વિકટ છે, સમસ્યાને કહી દે ભગવાન મારી નિકટ છે. સારા સંકલ્પો ભગવાન બધાના પૂરા કરતા હોય છે. છ મહિનાથી આ હમણાં ધર્મેશભાઈ કીધું 6 મહિનાથી નવ ગુજરાત સમય પેપર આપણા સમાજમાં આવ્યું છે. પણ એક ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરશે, કારણ મેં એકમાત્ર એને અને હું મીડિયાના તમામ કર્મચારીઓને એક પ્રાર્થના કરું છું, પ્રેસ રિપોર્ટર તમામને કહું છું સાહેબ, કે તમે જે સમાચાર આપો છો ને એ જો સાચા હશે તો કોઈ માણસને દિશા પણ આપશે, અને તમારા સમાચાર ખોટા હશે ને તો સાચો માણસ દિશાહીન બની જશે. માટે કોઈ સાચો માણસ દિશાહીન ન બને એના માટે તમારા સમાચાર ક્યારેય ખરાબ ન હોવા જોઈએ, જૂઠા ન હોવા જોઈએ. અત્યારે તો મીડિયાના માધ્યમથી કેટલું બધું થાય, ન હોય આવું થાય સાહેબ. સત્યના પથ ઉપર આ અખબારના તમામ કર્મચારીઓ ચાલે ને એવી બુદ્ધિ ભગવાન સોમનાથ એને પ્રદાન કરે સાહેબ. કોઈની અપેક્ષાઓમાં પોતાનું કોઈ સારા માણસનું કોઈ અહિત ન થઈ જાય એવી બુદ્ધિ ભગવાન એને આપે. આ બધા બેસ જોવો છે મારે. હજી તમને થોડીક વાર 15 મિનિટ હજી મારે વાંધો નથી ને રમેશભાઈ? 15 મિનિટ વાંધો નથી તમને કોઈ? હા તો વાંધો નહીં. આજે સોમવાર છે એટલે બધા લોકો ઘણા બધા આજે દર્શન માટે આવશે અને બધા આવતા રહેશે. પણ આપણે અહીંયા આજે આ શ્રાવણ માસમાં આવું પુણ્ય, આવું ક્યારે ધર્મનું કાર્ય થાય, આવી ભક્તિ ક્યારે થાય? ઘરે બેસી રહી આપણે કોઈ દી 1 કલાક ક્યાંય પગ વાળી ન બેહી. એટલે તમે એમ ન માનતા કે મેં તમને બેહાર્યા છે. હું તો માત્ર માધ્યમ બન્યો છું. તમને મારા ભગવાન ભોળિયાએ બેહાર્યા છે, બાકી તમને ઉભા થઈને ભાગી ગયા ક્યારે ના. હું તો માત્ર માધ્યમ છું તમારા માટે. સમસ્યાઓ આવે તો ભગવાનને ન કહો સમસ્યા વિકટ છે, પણ સમસ્યાઓને કહેવા માટે તમારી પાસે શબ્દો હોવા જોઈએ કે ભગવાન મારી નિકટ